પાટણના ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે સીએમને સંબોધીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં કલેક્ટર આયુષ ઓકને પાટણ જિલ્લામાંથી હટાવવા માટે માંગ કરી છે. આરોપી આયુષ ઓકની જિલ્લા પર ખરાબ અસર પડવાના ભયનું કારણ દર્શાવીને આયુષ ઓકને હટાવવા માંગ કરી. જો આયુષ ઓકને હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. મહત્વનું છે કે સુરતમાં 2000 કરોડના જમીન કૌભાંડમાં આઈએએસ આયુષ ઓકનું નામ ખુલ્યું હતું, જેને લઈને આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા અને ત્યારબાદ આયુષ ઓકને સુરતથી પાટણ હેડક્વાર્ટર્સમાં હાજર થવા માટે આદેશ કરાયો, જેને લઈને જિલ્લામાં વિવાદ થયો છે. સંવાદદાતા હર્ષદ જોડાયા છે ફોન લાઈન પર. હર્ષદ, જણાવશો કે પાટણના ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે સીએમને સંબોધીને એક પત્ર લખ્યો છે. કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં? જે રીતના 2000 કરોડની જમીન કૌભાંડના જે સુરતના તત્કાલીન કલેક્ટરને જે પાટણ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે, તેના હવે પ્રત્યાઘાત પણ પડ્યા છે. તેઓનો વિરોધ જે પાટણ ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોરે કર્યું છે. દિનેશજી ઠાકોરે વિરોધ દર્શાવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર પાઠવ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે આ જે કૌભાંડમાં સંડોવાયેલા આયુષ ઓક જે છે આઈએસ તેઓને પાટણ જિલ્લામાં મૂકવામાં ના આવે, તેઓને પાટણ જિલ્લામાં રાખવાના કારણે વહીવટીતંત્ર તેમજ પાટણ જિલ્લાની પ્રજામાં પણ એક મેસેજ ખરાબ થઈ શકે છે. આવા કૌભાંડી અધિકારીઓને પાટણ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ના મૂકવામાં આવે તે પ્રકારની પત્રમાં તેઓએ ઉલ્લેખ પણ કર્યો છે અને પત્રમાં ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આયુષ ઓકને પાટણ જિલ્લામાંથી અન્ય જગ્યાએ ખસેડવામાં નહીં આવે તો પાટણ જિલ્લાની પ્રજાને સાથે રાખી મુખ્યમંત્રીના કચેરી ખાતે આંદોલન કરવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. જે રીતના 2 દિવસ પહેલા વીટીવીમાં પણ અહેવાલ દર્શાવ્યા હતા અને તે રીતના જો હવે તેનું સમર્થન પણ મળતું હોય તે રીતે લાગી રહ્યું છે અને જે દિનેશજી ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય તેઓ હવે આકરાપુરમાં જોવા મળી રહ્યા છે અને આયુષ ઓકનો વિરોધ દર્શાવ્યો છે. જી હિરલ. જી બિલકુલ હર્ષદ, આભાર.